પાળો ક્યાંય દેખાતો જ છે? ક્યાંય નહીં. ઓલો રસ્તો બનાવી દીધો, રસ્તો બનાવી દીધો. આમથી ના માલો આપણે હમણાં 153 નંબરની જમીનની જે વાત કરતા હતા ને, આ જમીન છે. અહીંથી આપણે આવ્યા, આ સીધો રસ્તો હતો ખેડૂતોને હાલવા માટેનો, પણ આ લોકોને અહીંયા ખોદવા માટે થઈને આમથી આમ ફરીને રસ્તો બનાવી દીધો છે. અને આ બાજુની જેટલી પણ તમને જમીન દેખાય છે એમાં બધા લોકોએ ફાવે એટલું દબાણ કરી લીધું છે. સરપંચ પતિ તો હમણાં આપણે તમે ગયા લાઈવમાં જોયું કે ચાલુમાં દાખલો કાઢવા ગયા છે, એવું મને નથી લાગતું દાખલો કાઢીને આવશે. પણ છેલ્લા 30 વર્ષથી આ લોકો આ જમીન માટે લડી રહ્યા છે અને એને ન્યાય નથી મળી રહ્યો. હાલ અત્યારે અમારા અમરેલીથી એસપી સાહેબ નિર્લિપરાય સાહેબ અત્યારે અહીંના રેન્જ આઈજી બનીને આવ્યા છે. અને લગભગ રેન્જ આઈજી બન્યા પછી નહીં પણ પહેલાં જ્યારે એસએમસીમાં હતા ત્યારે, અમારા અમરેલીમાં હતા ત્યારે એણે બહુ સારી અને જોરદાર કામગીરીઓ કરી છે. તો અમે એને આ લાઈવના માધ્યમથી કહેવા માંગે છે કે સાહેબ, જે કામગીરીઓ તમે અમરેલીમાં અને આખા ગુજરાતમાં એસએમસી દ્વારા કરી છે એ જ કાર્યવાહીને અહીંયા કરો. કેમ કે આ ગોંડલની અંદર પોતાની સત્તા ભોગવવાવાળા બહુ ઝાઝા લોકો છે, એની સામે બોલવાવાળા કોઈ છે નહીં. અને આવા ગરીબ માણસો જો બોલે તો એને દબાવી દેવામાં આવે છે. ઘણા બધા લોકોને તો અહીંયા હમણાં મને રસ્તામાં લોકોએ વાત કરી કે ઘણાને તો લાફા મારીને કાઢી મૂકેલાય છે. એટલે આવડા કોઈ બોલી નથી શકતા. એનું કારણ એવું કે એની માથે ફાવે એવું દમન કરવાનું, એની જમીનો આંચકી લેવાની, એટલે ગૌચરની અંદર ખાડા ખોદી નાખવાના. આમાં હવે વરસાદ પડશે તમે કાંઈ નહીં ઉગે, ગાયું ખાય હું, આ લોકોને જવાનું ક્યાં? ન છૂટકે આવા અમુક જે સત્તાધારીઓ લોકો છે એ આ ગરીબ માણસોને હેરાન કરી રહ્યા છે. અને આ હેરાનગતિ હવે બંધ ન થાય તો પછી આ લોકોને આંદોલન સિવાય બીજો કોઈ રસ્તો નથી. ટૂંક સમયમાં છેલ્લા 4-5 દિવસની અંદર જ અમે બધા ભેગા મળી અને નક્કી કરી અને તારીખ જાહેર કરશું કે કેટલી તારીખે અમે પશુઓ સાથે કલેક્ટર કચેરીએ આવીએ છીએ. જો એટલી વારની અંદર તમે અને તમારું તંત્ર આ કામને રોકી અને આને ન્યાય અપાવી શકતા હોય તો અપાવી દેજો.